આધા ફૂલ અને બદલીપુર પર જોખમ. બદલીપુરની ટીમ આધા ફૂલ. નામ કિટ્ટી. ઉંમર 16 વર્ષ. ધોરણ 11મું. ગુણ જોશ પણ છે અને હોશ પણ. કિટ્ટી માટે કશું અશક્ય નથી. નામ અદરક. ઉંમર 15 વર્ષ. ધોરણ 7મું. સ્કૂલ છોડી દીધી છે. ગુણ 1 નંબરનો જુગાડુ. અદરક પાસે આઈડિયાનો ભંડાર છે. નામ તારા. ઉંમર 12 વર્ષ. ધોરણ 7મું. ગુણ માહિતીનું હાલતું ચાલતું પુસ્તક. તારા ક્યારેય જુઠ્ઠું નથી બોલતી. ત્રણેય બદલીપુરમાં રહે છે. ત્રણેયને જાસૂસી કરવાનો બહુ શોખ છે. બદલીપુરમાં કંઈ પણ બને તો કેસને ઉકેલવા ત્રણેય બાળકો પહોંચી જાય છે. તેઓએ મળીને એક ટીમ બનાવી છે જેનું નામ છે આધા ફૂલ. કિટ્ટી, પત્ર આવ્યો છે. મારા માટે પત્ર? જોઉં તો શું લખ્યું છે આ પત્રમાં? બદલીપુરને બચાવી શકો તો બચાવી લો. આજે 5 વાગ્યા સુધીમાં તણાઈ જશે. બદલીપુરને શું થવાનું છે? આ તો આધા ફૂલ માટે નવો કેસ. કિટ્ટી તારા પાસે જાય છે અને પત્રમાં લખેલ આખી વાત કહે છે. બદલીપુર પર જોખમ છે. અદરક ક્યાં છે? તેના ઘરે હશે, ત્યાં જ જઈએ. બંને અદરકના ઘરે પહોંચે છે. અદરક એક ખૂણામાં ઉદાસ બેસેલો દેખાય છે. શું થયું અદરક? કેમ ઉદાસ બેઠો છે? કિટ્ટી, શું સારો નથી દેખાતો? એવું કેમ કહે છે? કોઈએ કશું કહ્યું કે શું? આખી વાત જણાવ. કાશ યુવાનીમાં મારું બોડી પણ તારા જેવું હોત. તું તો બિલકુલ બોલિવૂડના હીરો જેવો દેખાય છે. જો હું તારા જેવો દેખાતો હોત તો મારી સ્કૂલમાં હું ઘણો લોકપ્રિય હોત. ગઈકાલે હું ખુબીલાલના ઘરે ગયો હતો. તેના કાકા આવીને બોલ્યા, ખુબી, તું કેટલો સુંદર દેખાય છે. કેટલું સરસ બોડી બનાવ્યું છે. રોજ કેટલી કસરત કરે છે. તેમણે મારી સામે જોયું પણ નહીં ને મોઢું ફેરવી લીધું. એ અલગ, મારા વખાણ પણ ન કર્યા. હવે જોજો, હું પણ દેખાવ પર ધ્યાન આપીશ. ખૂબ કસરત કરીશ. જોઉં છું હું કેમ સુંદર નથી દેખાતો. શું તમને લાગે છે કે અદરક સાચો છે? જો હા તો શા માટે? જો ના તો શા માટે નહીં? અદરક, શરીરના ઘાટ વિશે વાત કરવી બહુ સામાન્ય વાત છે અને લોકો આવી વાતો સમજ્યા વિચાર્યા વિના જ કરી દેતા હોય છે. જ્યારે આપણે શારીરિક દેખાવ એટલે કે રંગરૂપ કે કદ કાઠી વિશે સારી કે ખરાબ વાત કરીએ છીએ ત્યારે તેને બોડી ટોક કહેવાય છે. જો બોડી ટોક કરવી કેટલી નુકસાનકારક છે. ખુબીલાલને જ જો, તેના કાકાએ તેને વખાણ કર્યા એટલે તે વધુ ને વધુ કસરત કરવા લાગ્યો. તેનો કેટલો સમય વેડફાઈ ગયો. ને ખુબીલાલના કાકાએ તારા વખાણ ન કર્યા તો તારા દેખાવને લઈને તું દુઃખી થઈ ગયો. આમ પણ આપણા દેખાવ વિશે વિચારવા કરતાં આપણી પાસે બીજા ઘણા જરૂરી કામો છે. જેમ કે આપણો નવો કેસ. નવો કેસ? હા, બદલીપુર તણાઈ જવાનું છે. બદલીપુર તણાઈ જશે? હા, આમાં તો એમ જ લખ્યું છે. પરંતુ કેવી રીતે? બદલીપુરની બહાર એક જૂનો ડેમ છે. ક્યાંક ઈશારો એ તરફ તો નથી ને? હા, બની શકે. કદાચ આપણને હાથીની જરૂર પડશે. અદરક, તું ખુબીલાલ પાસેથી તેનો હાથી લઈ આવ. હું નહીં જાઉં તેના ત્યાં. અરે, હવે તો તને ખબર છે ને કે બોડી ટોક ખૂબ નુકસાનકારક છે. હવે જો તેના કાકા દેખાવ વિશે વાત કરે તો તેમને શરૂઆતથી જ રોકી દેજે અને આપણે જે ચર્ચા કરી એ એમને સમજાવજે. ત્યારબાદ કિટ્ટી અને તારા ડેમ તરફ ભાગે છે, જ્યાં ડેમમાં પડેલા કાણાને કારણે પાણી નીકળી રહ્યું હોય છે. અદરક ખુબીલાલના ઘર તરફ જાય છે. બોલ અદરક, કેમ આવવાનું થયું? બદલીપુર જોખમમાં છે. તું તારો હાથી લઈને મારી સાથે ચાલ. અરે યાર, હું તો નહીં આવી શકું. તે સાંભળ્યું નહીં કે મારા કાકાએ શું કહ્યું હતું? મારું બોડી બનાવવા માટે મારે કસરત કરવાની છે. પહેલા કસરત કરીશ, પછી જ ઘરની બહાર નીકળીશ. જ્યારથી કાકાએ મારા બોડીના વખાણ કર્યા છે ત્યારથી હું તેને વધુ ગંભીરતાથી લેવા લાગ્યો છું. એટલે મારી પાસે તો જરા પણ સમય નથી. તું જ હાથીને લઈ જા. અદરક હાથીને લઈ જાય છે. અદરક ડેમની નજીક પહોંચી જાય છે. લાગે છે કે ડેમની દિવાલમાં કાણું પડી ગયું છે. જો તેને રોકવામાં નહીં આવે તો આખો ડેમ તૂટી જશે. રોકીશું ને, આધા ફૂલ રોકશે. જુઓ, અદરક આવી ગયો. તું એકલો? ખૂબી ન આવ્યો?
જ્યારથી કુબીલાલના કાકાએ તેના બોડી વિશે વાત કરી છે ત્યારથી તે દેખાવની ચિંતામાં પડી ગયો છે. હવે સુંદર દેખાવા સિવાય તેને કશું જ જરૂરી નથી લાગતું. પાણીનું વહેણ તો વધતું જ જાય છે. અદ્રક, તું હાથીને કાણા પાસે ઊભો રાખી દે, કદાચ પાણી રોકાઈ જાય. અદ્રકે હાથીને કાણા પાસે ઊભો રાખી દીધો. લો, પાણી તો રોકાઈ ગયું, પરંતુ હાથી તેને વધુ સમય સુધી નહીં રોકી શકે. હું આવતી હતી ત્યારે સરપંચને જાણ કરી દીધી હતી. તે ગામ લોકો સાથે મદદ લઈને આવતા જ હશે. થોડી વારમાં સરપંચ આવે છે અને ડેમના તૂટેલા ભાગને મરામત કરાવી આપે છે. તમે એકદમ સમયસર હાથીને ના લાવ્યા હોત તો ડેમ તૂટી જાત. શાબાશ બાળકો. બીજા દિવસે અખબારમાં આધા ફૂલ અને હાથીનો ફોટો છપાય છે. આધા ફૂલની ટીમ આભાર માનવા ખુબીલાલના ઘરે જાય છે. આભાર ખુબીલાલ, તારો હાથી આપવા બદલ. ખૂબી, હાથી તો તારો છે, ફોટો તો તારો આવવો જોઈતો હતો. કાકા, તમારી વાતોને લીધે હું બોડી બનાવવામાં લાગી ગયો, જેથી હું બોલિવૂડના હીરો જેવો દેખાઉં. જે સમય હું બીજાની મદદ કરવામાં વિતાવી શક્યો હોત તે મેં કસરત કરવામાં લગાવી દીધો. અદ્રક જ છે અસલી હીરો. હું નહીં, આ છે બદલીપુરનો હીરો. શું તમને પણ આ પ્રકારની સલાહ મળે છે? તો પછી તમે શું કરો છો? કાકા, દેખાવ બાબતે ટીકા ન કર્યા કરો. ન સારી ન ખરાબ. તેનું નુકસાન જોયું ને તમે? આવી ટીકા સાંભળીને બધા લોકો દેખાવની પાછળ ભાગતા રહે છે. અદ્રક પણ દેખાવની ચિંતામાં પડી ગયો હતો અને ઉદાસ થઈ ગયો હતો. હવે તો તમે સમજી ગયા ને કે બોડી ટોક કેટલી નુકસાનકારક છે? તો વચન આપો કે હવે પછી તમે કોઈના રંગરૂપ વિશે વાત નહીં કરો. હીરો કામ દ્વારા બનાય છે, દેખાવ દ્વારા નહીં. હાથી ત્રણેયને પોતાની ઉપર બેસાડીને મોટેથી અવાજ કરે છે. આધા ફૂલ જિંદાબાદ. વાર્તાનો બોધ. લોકો સમજ્યા વિચાર્યા વિના શારીરિક દેખાવ વિશે વાતો કરે છે કારણ કે તે આપણા સમાજમાં સામાન્ય બાબત છે. તેનું કારણ એ છે કે લોકો ટીવી તથા જાહેરાતોના કારણે આદર્શ રૂપ મેળવવાનું દબાણ અનુભવે છે. બોડી ટોક એટલે શારીરિક રૂપ સાથે જોડાયેલ વાતો. આવી વાતો સકારાત્મક, તમે કેટલા સુંદર લાગો છો, શું તમે તમારું વજન ઘટાડ્યું છે, અથવા નકારાત્મક એમ બંને પ્રકારની હોઈ શકે છે. જેમ કે જો મારું શરીર વધુ ઘાટીલું હોત તો શારીરિક દેખાવ સંબંધિત વાતો તમારા માટે, તમારા મિત્રો અથવા કોઈ ફિલ્મ સ્ટાર વિશે થઈ શકે છે. ઘણા લોકો શારીરિક દેખાવ સાથે જોડાયેલ વાતો સારા અર્થમાં લે છે, પરંતુ આ વાતો બધા માટે નુકસાનકારક હોય છે અને આદર્શ રૂપ મેળવવાનું દબાણ વધારે છે. આ વાતો ગુણો અને રુચિઓમાંથી તેમનું ધ્યાન બીજી તરફ લઈ જાય છે. બોડી ટોક ફક્ત એ લોકો માટે જ નથી કે જેના દેખાવની પ્રશંસા કરવામાં આવે છે, પરંતુ તેની આસપાસના લોકોને પણ નુકસાન પહોંચાડે છે. જેમ કે તેમને લાગે છે કે તેમનામાં કંઈક ખામી છે, જેના કારણે તેઓ પોતાનો બધો સમય દેખાવની ચિંતામાં વિતાવી દે છે. જો કે શારીરિક દેખાવ સાથે જોડાયેલ વાતો અવારનવાર કરવામાં આવતી હોય છે. તે રોકવી અને જે લોકો આવી વાતો કરે છે તેમને પડકાર આપવો જરૂરી છે. જ્યારે પણ બોડી ટોક કરવામાં આવે ત્યારે આપણે લોકોને એ સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ કે તે નુકસાનકારક છે અને વાતચીતનો વિષય બદલીને ગુણો વિશે વાત કરવી જોઈએ.